મેં રેકોર્ડિંગ નાઉ લીગલ સેફગાર્ડ રિસ્ક મેનેજમેન્ટ છે એની અંદર. તો રિસ્ક મેનેજમેન્ટ ઇઝ પ્લાન્ડ મેથડ ટુ આઈડેન્ટિફાઈ એનાલાઇઝ એન્ડ ઇવાલ્યુએટ ધ રિસ્ક. બરાબર, આપણને બધાને ખબર પડી ગઈ છે કે બાથરૂમમાં જાય અને ક્લાયન્ટ પડે જ, ઇમ્બેલેન્સ થઈ જાય, પોઝિશન ચેન્જ થતી હોય, બરાબર, સિટિંગમાંથી સ્ટેન્ડિંગમાં જતું હોય, ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શન થઈ જાય એના લીધે પડે, સ્ટેન્ડિંગમાંથી સડનલી મૂવ થવા જાય ત્યારે પડી શકે છે, સ્લીપરી હોય એટલે પડી શકે છે, મુવમેન્ટ રિસ્ટ્રિક્ટેડ છે તો પડી શકે છે. સો ધેર આર અ મેક્સિમમ ચાન્સીસ છે કે બાથરૂમની અંદર રેલ્સ હોવી જોઈએ સાઈડ ઉપર સપોર્ટ માટે. બને ત્યાં સુધી જો કોઈ હોય તો બહુ સારું રહે. અને એ સિવાય ડીમ લાઇટ હોવી જોઈએ. બરાબર, કેમ? કારણ કે આપણે રિસ્ક મેનેજમેન્ટ જોયું તો ક્લાયન્ટના અડધા ઓલ્ડેજ ઉપર છે, દેખાતું નથી ને ફોલ થઈ ગયા. બરાબર, પછી સાઈડ રેલ્સ જોઈએ જ, કારણ કે ઘણા બધાને સડેટિવ ચાલતી હોય, બરાબર, ડાયઝાપામ ને એવું ચાલતું હોય તો આમ એકદમ પોતે અલગ સ્લીપમાં હોય, બરાબર, ડ્રીમ્સ લેતા હોય અને પછી એમને ખ્યાલ જ ના હોય કે ભાઈ પડાશે સાઈડ પરથી, ધેર ઇઝ અ ચાન્સ ઓફ ફોલ. તો આપણે આ બધું શું કર્યું? આઈડેન્ટિફાઈ કર્યું કે કઈ કઈ જગ્યાએ વધારે ફોલના ઇન્સિડન્ટ થાય છે. શું કર્યું? એનાલાઇઝ કર્યું કેમ થાય છે, વોટ આર ધ રીઝન અને કયા ટાઈમે થાય છે, એન્ડ ઇવાલ્યુએટ કર્યું રિસ્કને. બરાબર, ફોલોડ બાય અ પ્લાન ફોર રિડ્યુસિંગ ફ્રીક્વન્સી ઓફ એક્સિડન્ટ્સ એન્ડ ઇન્જરી. બરાબર, તો આપણું સારી નર્સિંગ કેર, સારી હોસ્પિટલ ક્યારે કહેવાશે? કે જ્યારે ઓછામાં ઓછા ફોલ રિસ્ક હોય, ફોલ ઓછા થતા હોય ત્યારે. Program are based on the systematic reporting system for unusual occurrence. બરાબર, કે અનયુઝ્યુઅલ occurrence ના થાય એના માટેનું સિસ્ટમેટિક રિપોર્ટિંગ હોવું જોઈએ. નવ occurrence report, તો occurrence થઈ ગયું, હવે એને રિપોર્ટ તો કરવું પડશે. ફોલ થઈ ગયું છે, મેડિકેશન એરર થઈ ગયું છે, બરાબર, એ occurrence આપણે જોયા આ બધા જ, તો એ બધાનું રિપોર્ટિંગ પણ કરવું પડે. તો the occurrence report is used as a means of identifying the risk situation and improving the client care. બરાબર, જ્યારે સ્ટાફ નર્સ ને એવું ભરવાનું કહીએ ત્યારે કેવું લાગે? મારું આઈ બન્યું, થાય ને એવું કે મારાથી ભૂલ થઈ ગઈ, હવે મારું શું થઈ જશે? બરાબર, એ લોકો વોર્નિંગ્સ આપે તમને. પણ બેઝિક પર્પઝ શું છે? ઘણા બધાથી મેડિકેશન એરર થઈ રહી છે, તો આપણે પણ એટલા કોન્શિયસ થઈ જઈએ અને પ્લસ કેવું કે ભાઈ બીજા બધા પણ કોન્શિયસ થઈ જાય, આજુબાજુના બીજા 10 સ્ટાફ કાન જોડે આવી રીતે રિપોર્ટ કરાવ્યું, હવે સાચવીને મેડિસિન્સ આપવાની છે. સો ઇટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ ટુ રિપોર્ટ. બરાબર, આઈડેન્ટિફાઈ ધ રિસ્ક સિચ્યુએશન એન્ડ ઇમ્પ્રુવિંગ ધ ક્લાયન્ટ કેર. નો ધ એજન્સીઝ પોલિસીઝ એન્ડ પ્રોસિજર્સ. Follow specific documentation guidelines. Fill out the report completely, accurately, and factfully, but factually. The report form should not be copied or placed in the client's record. યાદ રહ્યું ને? અકરન્સ થઈ ગયું, ફોલ થઈ ગયું કે મેડિકેશન એરર થઈ ગઈ, બરાબર, તો એ ક્યારે ક્લાયન્ટ ફાઇલમાં મૂકવાનું છે? ના, ક્લાયન્ટને ખબર પાડવાની નથી કે આપણે અલગ મેડિકેશન્સ આપી દીધી. Okay. Make no reference to the occurrence report form in the client's record. Even એનો reference પણ મૂકવાનો નહીં. The report is not substitute for a complete entry in the client records regarding the occurrence. If a client injury or error in a care occurred, assess the client frequently. ક્લાયન્ટ ફોલ થઈ ગયું છે, કશું થઈ ગયું છે, મેડિસિન્સ અપાઈ ગઈ છે, તો એને ફ્રીક્વન્ટલી અસેસ કરો. ધ પ્રાઇમરી હેલ્થ કેર પ્રોવાઈડર મસ્ટ બી નોટિફાઈડ. બીજું કામ શું કરવાનું છે? ડબલ ડોઝમાં ડાયઝાપામ જતા રહ્યા તો રેસ્પિરેટરી સેન્ટર ડિપ્રેસ થઈ જશે. ફર્સ્ટ થિંગ યુ નીડ ટુ ઇન્ફોર્મ ધ પ્રાઇમરી હેલ્થ કેર પ્રોવાઈડર ફોર ધ ઇન્સિડન્ટ એન્ડ ધ ક્લાયન્ટ કન્ડિશન. Now, safeguarding valuables. Client valuables should be given to a family member. બરાબર, જે પણ એની જ્વેલરી છે તે બધી કોને આપી દેશે? તો ફેમિલી મેમ્બર. Or secured for the safe keeping in a stored and locked designated location.
If any client come in the trauma center with accident, at that time we will keep it safely. Such as the agency's safe facility security may handle the safeguarding of valuables. The location of the client's valuables should be documented per agency policy. Many healthcare agencies required a client to sign a release or to free the agency of the responsibility for a loss of valuables. Lost valuables. બરાબર એવું કહે છે કે many healthcare agency required a client to sign a release. બરાબર કે હું એમને આપી દઉં છું પાછા તો સાઇન કરીને પાછા લો તમારા જ્વેલરીઝ બરાબર or a free to free the agency's responsibilities. હવે હવે કંઈક ખોવાઈ ગયા તો તમે પોતે જવાબદાર. A client's wedding band can be tapped in a place unless a risk exists for a swelling on the hand and fingers. બરાબર જો ક્લાયન્ટ કોઈ એવું છે કે ફોલ રિસ્ક વાળું છે તો એને એવો બેલ્ટ હોવો જોઈએ પણ એવું કહે છે જોડે જોડે પણ જો એવું ક્લાયન્ટ હોય કે જેને સ્વેલિંગ થઈ જતું હોય વારે ઘડીએ કિડનીનું કે હાર્ટનું બરાબર તો એને એવા બેલ્ટ બાંધવાના નહીં. રિલીજિયસ આઇટમ્સ સચ એઝ ધ medals may be pinned to the client's gown if allowed by the agency policy. કરીએ ને આપણે કે નારા છડી બાંધી દઈએ છીએ અને તો રુદ્રાક્ષની માળા છે કે કંઈ પણ છે તે બધું આપણે ગાઉન જોડે રાખવાનું છે જો એજન્સીની પોલિસી અલાઉ કરે તો કારણ કે આપણે ઓલ્સો કલ્ચરલ કેર આપીએ છીએ તો આપણે એને કલ્ચરની બિલીફને હાર્મ કરી શકીએ નહીં પણ નાળિયેર ફોડવાનું અલાઉ ના કરી દઈએ કે આઈસીયુમાં આવીને નાળિયેર ફોડો બરાબર પણ કશું પહેરાવું છે સંભળાવવું છે તો વી કેન અલાઉ. Primary healthcare provider's prescription. The nurse is obligated to carry out the primary healthcare provider prescription except when the nurse believes a prescription to be inappropriate or inaccurate. બરાબર હંમેશા આવું આવે question. Client having a such condition and primary healthcare providers prescribe this મીન્સ થેરાપી પણ હોય ને એવું બધું પણ હોય પોઝિશન હોય કંઈ પણ. હવે પછીનું સ્ટેટમેન્ટ એવું હોય ઓન વિચ ઇન્ટરવેન્શન નર્સ વુડ લાઈક ટુ ક્વેશ્ચન અ પ્રાઇમરી હેલ્થ કેર પ્રોવાઈડર આ રીતના ક્વેશ્ચન ફોર્મ કરેલો હોય તો એ બધા 4 ઇન્ટરવેન્શનમાંથી કયું ઇન્ટરવેન્શન ખોટું છે નર્સના કઈ જગ્યાએ ડાઉટ જાય છે કે આવી સિચ્યુએશનમાં ના હોવું જોઈએ બરાબર હાર્ટ રેટ ઓછા થઈ રહ્યા છે અને ડિગોક્સિન પ્રિસ્ક્રાઇબ કરેલી છે. So I should question the primary healthcare provider. બરાબર The nurse carried out એટલે આને શું કહેવાશે આપણે એડવોકસી કરી ક્લાયન્ટની બરાબર. The nurse carrying out an inaccurate prescription may be legally responsible for any harm suffered by the client. એવું ક્યારેય કહેવાનું નથી કે પ્રિસ્ક્રિપ્શન PHCPA લખી આપ્યું હું તો આપી દઉં એટલે હું ફ્રી બરાબર જો આપણે આપીએ છીએ અને આપણું નોલેજ ઓછું છે તો આપણે પણ રિસ્પોન્સિબલ છે ક્લાયન્ટના હાર્મ માટે. ઓકે તો તમને એમ લાગ્યું કે આ મેડિસિન્સ નથી આપવા જેવી અત્યારે યુ મસ્ટ નીડ ટુ કમ્યુનિકેટ વિથ ધ પ્રાઇમરી હેલ્થ કેર પ્રોવાઈડર. એનાથી વધારે શું થશે જસ્ટિફિકેશન આપે રેશનલ કે કેમ આપવાની જરૂરી છે કંઈ પણ બરાબર બટ વી કેન નોટ એડમિનિસ્ટર ડાયરેક્ટલી ઇફ વી હેવ એની ડાઉટ. If no resolutions occur હવે એમ કે છે કે પ્રાઇમરી હેલ્થકેર પ્રોવાઈડરને કહ્યું તમે કે આપવાની છે નહીં આપવાની કન્ફ્યુઝન છે ઇફ નો રિઝોલ્યુશન એનું કોઈ રિઝોલ્યુશન ના આવ્યું કન્ફ્યુઝનનું રિગાર્ડિંગ ધ પ્રિસ્ક્રિપ્શન ઇન અ ક્વેશ્ચન ધ નર્સ શુડ કોન્ટેક્ટ ધ નર્સ મેનેજર ઓર અ સુપરવાઇઝર અંડરલાઈન કરી રાખો ટીક કરી રાખો ક્વેશ્ચનના આન્સરમાં પૂછાય છે તો આપણે એવું વિચારીએ કે હવે શું કરવાનું એટલે અંદર ઓપ્શન એવા હોય કે મેડિસિન આપવાની કેન્સલ કરી દો સ્ટોપ ધ ઇન્ફ્યુઝન બરાબર ઓર કોન્ટેક્ટ ટુ અધર પ્રાઇમરી હેલ્થ કેર પ્રોવાઈડર એવું બધું લખેલું હોય તો આપણે શું સિલેક્ટ કરવાનું છે નર્સ મેનેજરને નર્સ લીડર નર્સ મેનેજર સુપરવાઇઝર. The nurse should follow specific guidelines for the telephone prescription
set by the institutional policy, જે આપણે ઉપર હમણાં જોઈએ, where the nurse is conducting a nursing practice. Commonly guideline for the telephone prescription are in detail that we have already learned, which should be signed within 24 hours by primary healthcare provider and witnessed by one another registered nurse. Try એવું કરવાનું છે. The nurse should ensure that all components of a medication prescription are documented. આપણે પણ કરીએ છીએ ને એવું, ડેટ, ટાઈમ, રૂટ, ડોઝ, બધા જ કોમ્પોનન્ટ લખીએ છીએ મેડિકેશનના, બરાબર? So we should also write everything. The nurse should never carry out a prescription if it is unclear, inappropriate, bad handwriting વાળા. The person who wrote the prescription should be contacted immediately. બરાબર? અને તો પણ ના થયું, કોન્ટેક્ટ ના થયો, કંઈ પણ ના થયું, then go for the nurse manager. Now documentation. Documentation is a legally required by the accredited agencies like a NABH છે, NABH accredited hospital કહીએ છે ને, NAC છે, NAC accredited university, બરાબર? તેવી કોઈ પણ ઓથોરિટી જે આપણને પરમિશન્સ આપે છે, યુજીસી છે, તો બધી જગ્યાએ આપણે શું કરવું પડે, આખા કમ્પાઇલ કરીને મોટી મોટી ફાઇલો બનાવીને જે પણ વસ્તુઓ થાય છે એમની જે ફોર્મની રિક્વાયરમેન્ટ્સ એ બધી ભરીને સબમિટ કરવી પડે. તો ડોક્યુમેન્ટેશન એના માટે જરૂરી છે. ડોક્યુમેન્ટેશન ઇઝ અ લીગલી રિક્વાયર્ડ બાય ધ accredited agencies, state licensing laws, like આપણે also we are submitting to Gujarat Nursing Council કે ભાઈ નેક્સ્ટ યરનું આવી પરમિશન, બરાબર? કેન્સલ નથી થઈ ગઈ ને? એન્ડ સ્ટેટ નર્સિંગ એન્ડ મેડિકલ પ્રેક્ટિસ એક્ટ. આપણે અહીંયા આગળ ગાંધીનગર સચિવાલયમાં કોરસ્પોન્ડન્સ કરીએ છીએ, એ આપણી સ્ટેટ લાયસન્સિંગ ઓથોરિટી છે, અને નર્સિંગ માટે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ. The nurse should follow agency guideline and the procedures that we will see in 6.13. Refer the Joint Commission website for acceptable abbreviation and the documentation. Now, components of a medication prescription. Medication prescription માં કઈ કઈ વસ્તુઓ હોય? Date, time, prescription was written, medication name, medication dose, route of administration, frequency of administration, બરાબર? સવાર, બપોર, સાંજ, 8 hourly, કેવી રીતે? પ્રાઇમરી હેલ્થકેર પ્રોવાઇડર્સ સિગ્નેચર, જેવું આપણું હોય છે એવું સેમ ટુ સેમ છે. નેમ, ડોઝ, રૂટ અને સાઇન, અને જે દિવસે પ્રિસ્ક્રાઇબ કર્યું છે એ દિવસ, બરાબર? એ પછીના 2-4 દિવસ પછી એ જ કન્ટિન્યુ કરીએ એવું બધું હોય નહીં. Now, do's and don'ts for the documentation guideline, narratives and information technology, બરાબર? કે ભાઈ ડોક્યુમેન્ટેશન કરે આપણે જે અત્યારે બીએસસી નર્સિંગમાં તમે રેકોર્ડ્સ અને રિપોર્ટ્સની અંદર પ્રિન્સિપલ્સ હશે, પ્રિકોશન્સ હશે, એના જેવું જ, બરાબર? ડેટ અને ટાઈમની એન્ટ્રીઝ કરવાની. પ્રોવાઈડ ઓબ્જેક્ટિવ, ફેક્ચ્યુઅલ એન્ડ કમ્પ્લીટ ડોક્યુમેન્ટેશન. સાચું જ ડોક્યુમેન્ટ કરવાનું, કમ્પ્લીટ વસ્તુઓ લખવાની, શોર્ટ ફોર્મમાં નહીં લખવાની, અધૂરું અધૂરું નહીં લખવાનું કે લોકો સમજી જશે. આખું ડિટેલ કરવાનું કે જેની અંદર બધા મેમ્બર્સ ઇન્વોલ્વ હોય, આખું ઇવેન્ટ ઇન્વોલ્વ હોય. ઓબ્જેક્ટિવ્સ વી મસ્ટ નીડ ટુ રાઇટ. ડોક્યુમેન્ટ કેર, medications, treatment and procedures as soon as possible after completion. બરાબર? વાઇટલ્સ લઈને તરત આપણે શું કરી દઈએ? ડોક્યુમેન્ટ કરી દઈએ. આઈઓ તરત ડોક્યુમેન્ટ કરીએ છીએ. વેન્ટિલેટર રીડિંગ ટાઈમ ટુ ટાઈમ ડોક્યુમેન્ટ કરીએ છીએ, બરાબર? તો એઝ અર્લી એઝ પોસિબલ. ડોક્યુમેન્ટ ક્લાયન્ટ રિસ્પોન્સ ટુ ઇન્ટરવેન્શન્સ, કેવું લાગ્યું, કાલ કરતા આજે કેવું લાગે છે, બરાબર? ડોક્યુમેન્ટ કન્સેન્ટ ફોર ઓલ રિફ્યુઝલ ઓફ ટ્રીટમેન્ટ, કોઈ પણ દવા માટે ના પાડે, ટ્રીટમેન્ટ માટે ના પાડે તો શું કરવાનું છે? એને ડોક્યુમેન્ટ કરવાનું છે. ડોક્યુમેન્ટ કોલ્સ મેડ ટુ અધર પ્રાઇમરી હેલ્થકેર પ્રોવાઇડર્સ, બરાબર? જે વસ્તુ કોલ ઉપર ડિસ્કસ થઈ હોય એ બધી વસ્તુઓ શું કરવાની છે? ડોક્યુમેન્ટ કરવાની છે પેશન્ટ વાઇઝ.
યુઝ quotes as appropriate for the subjective data. કહીએ છે ને પેશન્ટનું આપણે કહીએ છીએ વર્બેટિમ લખવાનું, મને બહુ જ ગભરામણ થાય છે, બહુ જોરથી પેટમાં દુખે છે, તો એવું અમુક વસ્તુ એવા વર્ડ્સ લખો જે યુઝ બાય ધ પેશન્ટ હોય. યુઝ કરેક્ટ સ્પેલિંગ, ગ્રામર એન્ડ પંક્ચુએશન, કોમા એન્ડ ફૂલ સ્ટોપ યુઝ બરાબર કરો. ડુ નોટ યુઝ પેન્સિલ, પેન્સિલ યુઝ નથી કરવાની. ફેલ્ટ ટીપ પેન or erasable ink. Record all written entries legibly using a black ink. બરાબર, બ્લેક ઇંક થી વંચાય એવી રીતે લખો. ઓવર રાઇટિંગ નહીં કરવાનું, ઇરેઝર નહીં કરવાનું, વ્હાઇટનર નહીં કરવાનું. સાઇન એન્ડ ટાઇટલ each entry. બરાબર. Do not erase or scratch out or errors made while recording. Follow agency policy when the error is made. Follow agency guideline regarding the late entries. Late entries કરો છો તો એની guidelines જુઓ. Do not use any other person's identification code, name or a password for a computerized documentation. એવું કે ને મારી અત્યારે ઓપરેટ નથી થઈ રહ્યું, વિષ્ણુથી મને તમારું આઈડી પાસવર્ડ આપો, હું મારા ડેટા મંગાઈને પછી હું તમને કરી દઉં, સાઇન આઉટ થઈ જઈશ. ચાલે એવું ના. બરાબર, પોતાનાથી જ લોગિન થઈને લોગ આઉટ થવાનું. મેન્ટેન પ્રાઇવસી એન્ડ કોન્ફિડેન્શિયાલિટી ઓફ ડોક્યુમેન્ટેડ ઇન્ફોર્મેશન પ્રિન્ટેડ ફ્રોમ ધ કોમ્પ્યુટર. બરાબર, પ્રિન્ટ લઈ લીધી ક્લાયન્ટના રેકોર્ડ ફાઇલમાં મૂકવા માટે, અને પછી તમે એને પ્રિન્ટ એક રફ પેજમાં લીધી ને છોડીને જતા રહેશે તો ના ચાલે. બરાબર, થ્રો કરો, ગાર્બેજ કરો, યા તો લઈને ફાઇલમાં મૂકો. ડુ નોટ ડોક્યુમેન્ટ ફોર અધર્સ. હું બીજાના વતીથી હું ડોક્યુમેન્ટ કરી દઉં છું. ઇન્જેક્શન આપે એક સ્ટાફ, લખું હું. આપણે એવું કરીએ છીએ ને અહીંયા, એવું કરવાનું નથી. Do not document for others and change documentation for others individual. બીજાઓ માટે ચેન્જ પણ નથી કરવાનું. Do not use unacceptable abbreviation. BD, TDS, OD એ બધું બરાબર. જાતે જાતે કોઈ વસ્તુઓ કરવાની નહીં. Do not use judgmental or evaluative statements such as uncooperative client. પેશન્ટ મેડિસિન નથી લેતું નું કહ્યું આ તો બહુ અનકોઓપરેટિવ ક્લાયન્ટ છે, ચાલે એવું ના ચાલે. બરાબર, હું એવું ડોક્યુમેન્ટ કરું કે ભાઈ મેં મેડિસિન ઓફર કરી, નોટ ટેકન, અનકોઓપરેટિવ ક્લાયન્ટ, એવું લખવાનું બી નહીં. ડુ નોટ લીવ બ્લેન્ક સ્પેસીસ ઓન ધ ડોક્યુમેન્ટેશન ફોર્મ. ફ્લોરેટની જગ્યાએ બ્લેન્ક કરીને હું વિચારું હું પછી લખીશ અને પછી આખું બીજું બધું લખી કાઢ્યું, તો એવું બધું કરવાનું નહીં. એની જગ્યાએ કંઈ પણ કોઈ લખી શકે. તમારે 7 ડ્રોપ લખવાના હોય તો 07 ની જગ્યાએ કોઈ 70 ડ્રોપ્સ કરી દે. બરાબર, તો એવું કરવું નહીં. ડુ નોટ લેન્ડ એક્સેસ આઈડેન્ટિફિકેશન કમ્પ્યુટર કોડ્સ ટુ અનધર પર્સન. ચેન્જ પાસવર્ડ એટ ધ રેગ્યુલર ઇન્ટરવલ. બરાબર, બધા જ માટે છે, કોન્ફિડેન્શિયાલિટી માટે પણ છે. તમે એ જ આઈડી પાસવર્ડનો યુઝ કરીને નાર્કોટિક્સ યુઝ કરવાના છો, બરાબર, તો કોઈ બીજું એ પણ યુઝ કરી શકે, તો એ બધા માટે અવોઇડ શેરિંગ ધ પાસવર્ડ. ક્લાયન્ટ એન્ડ ફેમિલી ટીચિંગ. Provide a complete instruction in a language that the client and family can understand. Okay. Document client and family teaching when what was taught, evaluation and understanding, and who was present during the teaching. બરાબર, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ક્લાયન્ટ ટીચિંગ. આપણે કશું બીજું સમજાવવા માંગતા હોઈએ ને બીજું કંઈક સમજીને જતા રહે અને ઉલટાનું ઘરે જઈને શું થાય, ટ્રબલ થાય, પેશન્ટ કોમ્પ્લિકેટેડ થાય, અને વી આર અલ્ટિમેટલી રિસ્પોન્સિબલ ફોર ધેટ. એટલા માટે એવું કહે છે કે તમારી જોડે એક પર્સન પણ હોવું જોઈએ. તમે જે કમ્યુનિકેટ ક્લાયન્ટ ટીચિંગ એજ્યુકેશન આપો છો એ પણ લખવાનું. પાછું જો તમે રિટર્ન બેક લો, રીડેમોન્સ્ટ્રેટ કરાવો, પ્રોસિજર શીખવાડવાના છો કે કોલોસ્ટોમી કેર કઈ રીતે કરશો, તો આપણી આગળ એકવાર જોવાની કરાઈને. ઓકે,
Inform the client too what could happen if information shared during the teaching is not followed. બરાબર? જો તમે બેગ ખાલી નહીં કરો તો બધી જગ્યાએ ઇન્ફેક્શન થઈ જશે. So we need to inform them. હવે છે ને નવો ટોપિક આવે છે એડવાન્સ ડાયરેક્ટિવ્સ. મેં આની પહેલા કહ્યું હતું થોડું ઘણું. શેને કહેવાય એડવાન્સ ડાયરેક્ટિવ? પેશન્ટ જાતે જ પહેલાથી લખીને રાખ્યું હોય. લાઈક કેન્સર ડિટેક્ટ થઈ ગયું, નથી બરાબર થઈ રહ્યું ટ્રીટમેન્ટ બધું જ. અને પછી એને લખેલું હોય કે ભાઈ કે હું હવે લાસ્ટ સ્ટેજમાં હોઉં તો મને રિસર્સિટેટ કરવું નહીં, મારી જોડે આવું મોઢામાં કશા પાઇપ નાખવા નહીં. તો ધેટ ઇઝ ધ એડવાન્સ ડાયરેક્ટિવ. મારે કોઈ ઇમરજન્સી સર્જરી જોઈતી નથી તો એ એડવાન્સ ડાયરેક્ટિવ છે. એને કોઈ બીજા ઉપર રીલા રહેવું નથી કે મારી વાઈફ શું ડિસિઝન લેશે, મારો સન શું ડિસિઝન લેશે, એવું કંઈ જ નહીં. મેં ડિસિઝન લઈ જ લીધું એવી રીતે. તો પેશન્ટ સેલ્ફ ડિટર્મિનેશન એક્ટ. The Patient Self-Determination Act is a law that requires client be provided with the information about their right to have a written directions about the care that they wish to receive. In the event that they become incapacitated, એટલે કે મેન્ટલી જતું રહ્યું છે, ફિઝિકલી જતું રહ્યું છે, યા તો સેમી કોન્શિયસ છે, and are unable to make any health care decisions. અને એવા ટાઈમે પોતે કોઈ પણ હેલ્થ કેર ડિસિઝન્સ લઈ શકતું નથી. તો એ ડાયરેક્શન શું કરે છે પહેલેથી જ આપી દે છે, એટલે એનું નામ પડી ગયું છે એડવાન્સ. બરાબર? જ્યારે હરતું ફરતું પૂરેપૂરું મગજ ચાલે છે ત્યારે એને ડાયરેક્શન્સ આપી દીધા. On the admission of the healthcare facility, the client is asked about the existence of the advanced directives. હવે કોઈ આવ્યું કેન્સરનું ટર્મિનલી સ્ટેજ 4 સ્ટેજ 5 પેશન્ટ છે, એડમિશન થયું છે, તો પછી આપણે વાત કરવાની કે તમારી જોડે એડવાન્સ ડાયરેક્ટિવ્સ છે. બરાબર? ટ્રોમામાં તો એવું પૂછાશે નહીં. ઓલરેડી બ્લડ લોસ થઈ ગયું છે એમાં તો આપણે ડાયરેક્ટલી સર્જરી પણ કરી શકીએ અને બધું કરી શકીએ. પણ આ જો કોઈ એવું ક્રોનિક વાળું પેશન્ટ છે અને તમારી જોડે ઇન્ડોર થયું છે, ધેન વી નીડ ટુ આસ્ક ધેમ કે તમારી જોડે એડવાન્સ ડાયરેક્ટિવ છે. એન્ડ ઇફ વન એક્ઝિસ્ટ ઇટ મસ્ટ બી ડોક્યુમેન્ટેડ. બરાબર? જો એની જોડે છે તો લઈને ડોક્યુમેન્ટ કરો. એન્ડ ઇન્ક્લુડેડ એઝ અ પાર્ટ ઓફ મેડિકલ રેકોર્ડ. એની ફાઇલમાં અટેચ કરો. એટલે જે તે પર્સન આવશે એને જોવું છે કે ભાઈ આને શું કરવાનું છે, તો આમ કરીને ખોલવાનું છે કે ભાઈ એડવાન્સ ડાયરેક્ટિવ છે કે નથી. બરાબર? પછી એને શોધવા નીકળવું પડે નહીં કે આની ઉપર મારે કશું કરવાનું છે કે નથી કરવાનું. It must be documented and included as a part of the medical record. If the client signs an advance directive at the time of admission, it must be documented in the client's medical record. બરાબર? અત્યાર સુધી છે નહીં અને એડમિશન વખતે નવું બનાવ્યું તો ફરી એને અટેચ કરી દો. The two ways, અને આના માટે પણ લોયર જોઈતું હોય તો આપણે હોસ્પિટલમાં જેને ફેસિલિટેટ કરી આપવાનું. The two basic type of advanced directive include instructional directives and durable power of attorney for a health care. બરાબર? બે ટાઈપના એડવાન્સ ડાયરેક્ટિવ હોય. પહેલું છે ઇન્સ્ટ્રક્શનલ એડવાન્સ ડાયરેક્ટિવ અને બીજું છે પાવર ઓફ અટોર્ની ફોર રિગાર્ડિંગ હેલ્થ. પાવર ઓફ અટોર્ની પ્રોપર્ટી માટે પણ હોય. બરાબર? પાવર ઓફ અટોર્ની આપણે શેની વાત કરીએ છીએ અત્યારે? હેલ્થ કેર માટેની. કે હેલ્થ કેરના ડિસિઝન પાવર ઓફ અટોર્ની લેશે યા તો પછી એ પોતે ડાયરેક્ટ કરશે. હવે જે ઇન્સ્ટ્રક્શનલ ડાયરેક્ટિવ્સ છે ને એ લિસ્ટ ઓફ મેડિકલ ટ્રીટમેન્ટ that a client choose to omit or refuse if the client become unable to make the decisions and is terminally ill. પહેલાથી જ લિસ્ટ આપી દીધું છે કે ભાઈ ઇન્ટ્યુબેશન તો નો, કઈ વસ્તુ ઓમિટ, સીપીઆર નો, વેન્ટિલેટર નો, બરાબર, કાર્ડિયક મોનિટરિંગ નો, કેથેટરાઇઝેશન નો. તો એ બધું શું થઈ ગયું એનું? નો. તો એને પહેલાથી કરી જે આપણે વાત કરીએ એ ઇન્સ્ટ્રક્શનલ ડાયરેક્ટિવ્સ હતું. પણ હવે બીજું શું છે એના સિવાય?
એડવાન્સમાં ડિસિઝન લેવા સિવાય બીજું શું કરી શકે? કેમ આવું જરૂર પડી પાવર કોઈ એકને આપવાની? થાય ને કોન્ફ્લિક્ટ. વાઈફની ઈચ્છા છે કરો, સનની ઈચ્છા છે વેસ્ટેજ ઓફ મની છે, નહીં થઈ શકે. રિકવરી નથી. આપણે ઇન્ડિયામાં બધું થોડું ઘણું મ્યુચ્યુઅલથી બધા શું કરે, આપડા કોઈ દિવસ કોઈ એવું કે વેન્ટિલેટર પરથી કાઢી જ દઈએ ફર્સ્ટ રિલેશન વાળું માણસ? નહીં કે. પણ જોડે જોડે બીજા બધા એમને સમજાવીને શું કરશે કે ભાઈ આમાં બિલ વધશે, હવે કરો આમ તેમ, એવું ફોર્સ પાડી દે. પેલાને પણ ખબર છે પાછું નથી આવવાનું માણસ, બરાબર. પણ ધેર આર મલ્ટિપલ ઇન્ડિવિજ્યુઅલ્સ ઇન્વોલ્વ ફોર ધ ડિસિઝન મેકિંગ. તો એવું ના થાય અને એમ બાયસીસ ના થાય એન્ડ ટાઈમે, એટલે એ લોકો શું કહે છે, એક જ પર્સન આપો કે જે ડિસિઝન લેશે. ક્લિયર? તો ધેટ ઇઝ ધ પ્રોક્સી. Durable power of attorney for a healthcare. Appoint a person. Patient શું કરશે? એક પર્સનને અપોઇન્ટ કરશે. Healthcare as a healthcare proxy. Chosen by the client to make a healthcare decisions on the client's behalf. ક્લાયન્ટની જગ્યાએ એ decisions લેશે. When the client cannot longer make a decision. કોમામાં જાય, કંઈ પણ થાય તો એ હેલ્થકેર પ્રોક્સી છે ને એ ડિસિઝન લેશે. બહુ જ સરસ ક્લિયર કટ છે, ખબર પડી ગઈ ને? એક હતું એડવાન્સ ડાયરેક્ટિવ, જેને બીજા વર્ડમાં કેવું હોય તો ઇન્સ્ટ્રક્શનલ ડાયરેક્ટિવ્સ પણ કહી શકો. પણ એમાં શું કરેલું હશે, ડિસિઝન પહેલેથી ક્લાયન્ટે જ લઈ લીધા છે. આટલી આટલી વસ્તુઓ નહીં, બરાબર. અને બીજું કયું છે? પાવર ઓફ અટોર્ની. તો પાવર ઓફ અટોર્નીમાં શું છે? મારા હેલ્થના ડિસિઝન હું કોઈ બીજાને આપી દઉં છું કે મારી જગ્યાએ તમે બધા ડિસિઝન લેજો. બીજો વર્ડ એન માટે પ્રોક્સી પણ છે, બરાબર. હેલ્થકેર પ્રોક્સી, પ્રોક્સીનું લેક્ચર હોય ને, ઓકે, આપણી જગ્યાએ કોઈ બીજું પ્રોક્સી કરે છે. ઓકે, નાઉ ડુ નોટ resuscitate prescription. The primary healthcare provider writes do not resuscitate prescriptions if the client and primary healthcare provider have made the decision that the client's health is deteriorating and client choose not to undergo cardiopulmonary resuscitation if needed. બરાબર. શું કરશે? એડવાન્સ ડાયરેક્ટિવ ચેક કરશે, બરાબર, ડોક્ટર છે એ, અને પછી લખી કાઢશે કે ડુ નોટ રિસસિટેટ. કેમ? કારણ કે ક્લાયન્ટે શું કર્યું છે, એડવાન્સ ડાયરેક્ટિવમાં લખેલું છે કે ડુ નોટ રિસસિટેટ, અને એની કન્ડિશનમાં કોઈ ફાયદો નથી થવાનો. The client or a legal representative must provide informed consent for the do not resuscitate. બરાબર. ઇન્ફોર્મ કન્સેન્ટ કઈ રીતે આપશે? એડવાન્સ ડાયરેક્ટિવથી યા તો ફેમિલી મેમ્બરથી. Do not resuscitate prescription must be defined clearly so that other treatment not refused by the client will be continued. બરાબર. ખાલી રિસસિટેશન નથી આપવાનું, IV ફ્લુઇડ ને એ બધું તો કન્ટિન્યુ રાખી શકીએ. Some state offers do not resuscitate comfort care and do not resuscitate comfort care arrest protocols. These protocols list specific action that healthcare providers will take when providing cardiopulmonary resuscitate. બરાબર. એવું કહે છે કે એક લિસ્ટ જ આપી દે કે આટલી આટલી વસ્તુઓ કરી શકો રિસસિટેશન સિવાય. અને જ્યારે ડુ નોટ રિસસિટેટ હોય ત્યારે આટલી વસ્તુઓ સ્ટોપ કરી દેવાની. All healthcare personnel must know whether a client has a DNR prescription. If a client does not have a DNR prescription, healthcare providers need to make every effort to revive the client. બરાબર ને? જો ડુ નોટ રિસસિટેટ વાળું એડવાન્સ ડાયરેક્ટિવ નથી, હેલ્થકેર પ્રોક્સી નથી અને એવો ઓર્ડર છે નહીં, તો અહીંયા શું લખ્યું છે? પ્રાઇમરી હેલ્થકેર પ્રોવાઈડરનો ઓર્ડર નથી. તો અહીંયા શું છે? હેલ્થકેર પ્રોવાઈડર એટલે રજિસ્ટર્ડ નર્સ યા તો નર્સ પ્રેક્ટિશનર. તો એ લોકોએ શું કરવાનું છે? બધા જ એફર્ટ મૂકી દેવાના છે પેશન્ટને રિવાઈવ કરવા માટે, પેશન્ટને કોન્શિયસ કરવા માટે. The do not resuscitate prescription needs to be reviewed regularly according to the agency policy and may need to be changed
if the client status is changes. પહેલા ભલે એવું લખી દીધું ડોક્ટરે ડુ નોટ રિસસિટેટ, પણ હવે ક્લાયન્ટનું ચેન્જમાં ઇમ્પ્રુવમેન્ટ છે તો એને રિસસિટેશનની જરૂર હોય તો એ પેલાને રિમૂવ કરી દેવાનું છે મીન્સ ગીવ રિસસિટેશન ઇફ ઇટ ઇઝ રિક્વાયર્ડ. Do not resuscitate protocol may vary from a state to state in US and everywhere. And it is important for nurse to know the protocols in the state in which the nurse is employed. એટલે તમારી જે હોસ્પિટલ છે એમાં શું ચાલી રહ્યું છે that we must need to know. The nurse's role. Discussing advance directive with the client opens the communication channel to establish what is important to the client and what the clients may view as a promoting life versus prolonging dying. Okay? એવું કહે છે કે જો પેશન્ટ જોડે એડવાન્સ ડાયરેક્ટિવ નથી તો આ એક જગ્યા છે જ્યાં આગળ નર્સ કમ્યુનિકેટ કરશે પેશન્ટ જોડે કે તમે આવી વસ્તુઓ કરી શકો છો જેનાથી લાઈફ સારી મીન્સ લાંબી લાઈફ થઈ શકે, પ્રોલોંગિંગ ડાઈંગ થઈ શકે. ઓકે, સો that is our role to counsel the patient. The nurse needs to ensure that the client has been provided with information about the right to identify written directions about the client that the client wishes to receive. ક્લાયન્ટને એવું સમજાવવાનું કે તમે અત્યારે તમારા માટે પોતે ડિસિઝન લઈ શકો છો. On admission to the healthcare facility, the nurse determines whether an advance directive exists and ensure that it is a part of a medical record. જ્યારે એડમિશન હોય ત્યારે જ નર્સનો રોલ છે કે ભાઈ પેશન્ટ ટર્મિનલી ઇલ વાળું આવેલું છે કે ફોસ્ટર હોમમાં આવેલું છે તો ઇઝ ધેર એની એડવાન્સ ડાયરેક્ટિવ અટેચ્ડ ઓર નોટ. નથી દેખાતું તો પેશન્ટને પૂછો કે એડવાન્સ ડાયરેક્ટિવ છે તમારી જોડે. નથી એડવાન્સ ડાયરેક્ટિવ તો લોયરને બોલાવીને એડવાન્સ ડાયરેક્ટિવ બનાવવામાં પેશન્ટની હેલ્પ કરો. યુ કેન ઓલ્સો બી પ્રેઝન્ટ વિથ ધ લોયર. યુ કેન ઓલ્સો ગાઈડ ટુ ધ પેશન્ટ કે વિચ પ્રોસિજર યુ શુડ remove or you should add. On admission of the healthcare facility, the nurse determines whether the advance directive exists and ensure that it is a part of the medical record. Attached કરી દો ફાઇલમાં. The nurse also offers information about the advance directive. If the patient indicate that they want more information, મને આના વિશે કઈ નોલેજ નથી, જરા મને કહેશો તો કરો. The nurse ensures that the primary healthcare provider is aware of the presence of a advance directive. નર્સે ઇન્ફોર્મ કરવાનું છે ફોનથી કે કઈ રીતે બી પ્રાઇમરી હેલ્થકેર પ્રોવાઈડરને કે ભાઈ પેશન્ટની જોડે ઓલરેડી એડવાન્સ ડાયરેક્ટિવ્સ છે જેની અંદર આટલી વસ્તુઓ મેન્શન છે. All healthcare workers needs to follow the directions of the advance directive to be safe from the liability. ખ્યાલ આવ્યો ને? નહીં તો આપણને ક્યાં લઈ જશે? પોલીસ સ્ટેશન. બરાબર, એટલે અનનેસેસરી એડવાન્સ ડાયરેક્ટિવ સિવાય કોઈ એક્શન લેવી નહીં, આપણે લાયેબલ છે. Some agencies have a specific policies that the prohibits the nurse from signing as a witness to a legal document such as the instructional directive એટલે એડવાન્સ ડાયરેક્ટિવ. ઘણીવાર એવું કરે લોયર છે આપણે છીએ કોઈ પણ છે ને એ રીતના વાતો કરે છે પેલું બનાવડાવે છે અને પછી એમ કે લોયર લો તમે સાઈન કરો ને તમારી જોડે વાત તો થઈ ને તમારી આગળ. કરવાનું નહીં કરવાનું. બરાબર. સમ એજન્સીઝ આર નોટ અલાઉડ ટુ બી અ વિટનેસ ફોર ધ એડવાન્સ ડાયરેક્ટિવ. કોણ બનશે વિટનેસ? એમના ફેમિલી મેમ્બર્સ. બરાબર. If allowed by the agency allow કરે ત્યારે. When the nurse acts as a witness to a legal document, the nurse must document the event and the factual circumstances surrounding the signing in the medical record. જો in case patient ની જોડે કોઈ છે નહીં તો. Surrounding and signing in the medical record. Documentation as a witness should include who was present at the time of the
એડવાન્સ ડાયરેક્ટિવ. એની સિગ્નિફિકન્ટ કોમેન્ટ બાય ધ ક્લાયન્ટની કોઈ કોમેન્ટ હતી તો લખી કાઢો. ધ નર્સિસ ઓબ્ઝર્વેશન, ક્લાયન્ટ કેવું ફીલ કરી રહ્યું છે એડવાન્સ ડાયરેક્ટિવ બનાવતા વખતે. ના સારું ફીલ કરતું હોય, પછી એને જાતે જ પોતાની ઉપર ફોર્સફુલી લખાવી પડતી હોય. ઓફ ધ ક્લાયન્ટ્સ કન્ડક્ટિંગ ડ્યુરિંગ ધીસ પ્રોસેસ. કા ક્લાયન્ટ કેવું બિહેવિયર છે એ જોવાનું છે. નાઉ રિપોર્ટિંગ રિસ્પોન્સિબિલિટીઝ. આમાંથી પણ ક્વેશ્ચન આવે. Nurses are required to report to the appropriate authorities certain communicable diseases. જ્યારે પણ communicable disease arise થયા, કોવિડના કેસીસ આયા, કોલેરાના કેસીસ આયા, પ્લેગના કેસીસ આયા, કંઈ પણ, તો તરત ઓથોરિટીને ઇન્ફોર્મ કરો. ડોગ બાઇટ, ઓથોરિટીને ઇન્ફોર્મ કરો. અધર એનિમલ બાઇટ, suicide, certain criminal activities such as the child or elder abuse or a domestic violence. બરાબર, આપણે પણ કરીએ છીએ ને, પોલીસ કેસ, CPR કેસ કરીને અલગ કરીએ, બરાબર. ગન શોટ, ગનથી શૂટ કરેલું હોય, સ્ટેબ વુન્ડ, નાઇફથી સ્ટેબિંગ કરેલું હોય, અસોલ્ટ કરી દીધેલું છે, ફિઝિકલ ઓર વર્બલ, ઓર હોમિસાઇડ, કોઈને કિલ કરી દીધું. ઇમ્પેર્ડ નર્સિસ, if the nurse suspect that a co-worker, જ્યારે આપણા જેવું જ કોઈ co-worker is abusing chemicals and potentially jeopardizing a client's safety. હું પોતે જ ડ્રગ લઉં અને પછી હું જોબ ઉપર જઉં, તો કોની સાથે રિસ્ક છે? ક્લાયન્ટની પણ રિસ્ક જ છે ને. Client safety and the nurse must report the individual to the nursing supervisor. જો ક્યાં રિપોર્ટ કરવાનું? અહીંયા ઓથોરિટીને રિપોર્ટ નથી કરવાનું. પહેલા તો છે ને કોને રિપોર્ટ કરવાનું છે? સુપરવાઇઝરને. આનો ક્વેશ્ચન આવે છે. ઓર નર્સ એડમિનિસ્ટ્રેટર in a confidential manner. Client safety is our first priority. બરાબર. ભલે આપણી ફ્રેન્ડ છે ને તમને ખ્યાલ આવ્યો કે એને ડ્રગ એડિક્ટ છે અને ડ્રગ લઈ લીધું ને હવે ડ્યુટી કરવા આવી છે, તો તમે શું કરશો? પહેલા નર્સ મેનેજરને ઇન્ફોર્મ કરશો, નર્સ સુપરવાઇઝર કે હેડ નર્સને. ફર્સ્ટ એડમિનિસ્ટ્રેશન્સ નોટિફાય ધ બોર્ડ ઓફ નર્સિંગ રિગાર્ડિંગ ધ નર્સિસ બિહેવિયર. સોરી, નર્સ એડમિનિસ્ટ્રેટર. બરાબર, એટલે જે હેડ નર્સ છે ક્યાં રિપોર્ટ કરશે? ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં. જે તે સ્ટેટની નર્સિંગ બોડી હોય ને ત્યાં આગળ એ રિપોર્ટ કરે. Many institutions have the policy that allow for a drug testing if impairment is suspected. બરાબર, કોઈ જગ્યાએ એના ટેસ્ટ પણ થતા હોય છે. હવે છે ઓક્યુપેશનલ સેફટી એન્ડ હેલ્થ એક્ટ, ઓશા. જે જગ્યાએ મોટા કારખાના છે, બરાબર, ડસ્ટ વધારે છે અને એના રિગાર્ડિંગ ડિઝીઝીસ ડેવલપ થતા હોય ત્યારે એના રિગાર્ડિંગ પણ એક્ટ બનાવેલો છે. કન્ટિન્યુઅસ કલરમાં છે, તેની સ્મેલ છે, સ્કિન ડેમેજ થાય, બરાબર. OSHA requires that an employer provide a safe workplace to the employee according to the regulation. Employees can confidently report working conditions that violate regulation. હાઇજીન મેન્ટેન જ નથી થતી. બહુ જ ગંદી ગવર્મેન્ટ હોસ્પિટલ છે ને તો તમે કરી શકો. પર્સનલ હાઇજીન મેન્ટેન થતી નથી, એન્વાયરમેન્ટલ હાઇજીન મેન્ટેન થતી નથી, બરાબર. અને પછી ધેર ઇઝ અ મોર ચાન્સ ઓફ ઇન્ફેક્શન. તો આપણા માટે શું થઈ ગયું? અનસેફ એન્વાયરમેન્ટ, બરાબર. પછી કારખાના, ફેક્ટરીઝ, અમુક જગ્યાએ ઘણી બધી જગ્યાએ એવું હોય તો એ બધું શું છે? વાયોલેટ અવર રેગ્યુલેશન. આપણે કેમ નથી કરતા? બીકોઝ વી આર ઇન ધ રિસ્પોન્સિબિલિટી ટુ ગીવ અ કેર in any situation to the patient. An employee who report unsafe working conditions cannot be retaliated against by the employer. બરાબર, કે એમ્પ્લોય અનસેફ કન્ડિશનમાં હોય ત્યારે નહીં રાખવાનું. સેક્સ્યુઅલ હરેસમેન્ટ,
સેક્સ્યુઅલ હરાસમેન્ટ ઇઝ પ્રોહિબિટેડ બાય ધ સ્ટેટ એન્ડ ફેડરલ લોઝ. બરાબર, જે તે વર્કપ્લેસ પર. Sexual harassment includes unwelcome conduct of a sexual nature. Conduct એટલે behavior, બરાબર, કોઈને ના ગમે એવું behavior. Follow agency policies and procedures to handle and reporting a concern or a complaint. કોઈ એવું આવ્યું ને તમને એ કમ્પ્લેન કરે છે કે મને સેક્સ્યુઅલ હરેસમેન્ટ છે, તો પહેલા આપણે કોઈ પેલા વિક્ટીમ સાથે બી નહીં, સામેવાળા સાથે પણ નહીં, બટ વી મસ્ટ નીડ ટુ ઇન્ફોર્મ ધ એજન્સી રિગાર્ડિંગ sexual harassment. Read all these question answers with rational. ભલે સાચું પડી જાય તો પણ આ બાજુનો રેશનલ નીચેના વાંચવાના લાંબા. Now next chapter is regarding leadership, delegation and emergency response plan. એમાં પહેલું છે હેલ્થ કેર ડિલિવરી સિસ્ટમ. ઇન્ડિયામાં પણ આપણે છે ને કમ્યુનિટીમાં ભણતા હોઈએ છીએ કે હેલ્થ કેર ડિલિવરી સિસ્ટમ, નેશનલ લેવલ, સ્ટેટ લેવલ, સબ સેન્ટર, પ્રાઇમરી હેલ્થ સેન્ટર, એના જેમ અહીંયા આગળ જોઈશું. બરાબર, મેનેજ્ડ કેર, પછી કેસ મેનેજમેન્ટ, કેસ મેનેજર, હેલ્થ ઇન્સ્યોરન્સ, આખું થાય છે કઈ રીતે એ બતાવે છે. મેનેજ્ડ કેર ઇઝ અ મેનેજ કેર ઇઝ અ બ્રોડ term used to describe the strategies used in the healthcare delivery system that reduces the cost of healthcare. Client care is the outcome driven and is managed by the case management process. અહીંયા આગળ આવશે કેસ મેનેજર અને કેસ મેનેજમેન્ટ. બરાબર, એ રીતે દરેક ક્લાયન્ટ હેન્ડલ થાય છે. મેનેજ્ડ કેર એમ્ફેસાઇઝ ધ promotion of the health, client education and responsible self-care, early identification of disease અને આપણામાં જેમ આવતું હતું ને, what is the function, prevention of diseases, promotion of the health and rehabilitation, treating the diseases. બરાબર, તેના જેવું એનું ડેફિનેશન છે. કેસ મેનેજમેન્ટ શું છે? કેસ મેનેજમેન્ટ ઇઝ ધ હેલ્થ કેર ડિલિવરી સ્ટ્રેટેજી that support managed care. It uses an interprofessional healthcare delivery approach that provide comprehensive client care throughout the client illness, using available resources to promoting high quality and cost effective care. Case management include assessment, development of a plan of care, coordination of all services and refer and follow up. જો refer એ કરે, follow up એ કરે, સોશિયલ વર્કરને પણ લઈ આપે, ન્યુરો ફિઝિશિયનને પણ લઈ આપે, જોડે આંખની તકલીફ છે તો ઓપ્થાલ્મોલોજીસ્ટને લઈ આપે, દાંતની તકલીફ છે તો ડેન્ટિસ્ટને લઈ આપે. પણ એ શું કરશે, એક પેશન્ટની ટોટલ કેર કરી આપે. એ પેશન્ટને કંઈ પણ થાય એટલે એને મારી જોડે જ આવવાનું. પછી મારે જોવાનું કે મારે એને કઈ રીતના હેન્ડલ કરવું. Critical pathways are used and variation analysis is conducted. The core function of the case management are assessment, હું assessment કરીશ, treatment planning, linking the client resources, advocacy and monitoring. Case management involve consultation and collaboration with an interprofessional healthcare team. ધારો કે હું નર્સ છું તો હું કોની સાથે બધા જોડે ટચમાં રહીશ ને, ફિઝિયોથેરાપી, ડાયટિશિયન છે, ઓપ્થાલ્મોલોજીસ્ટ છે, સોશિયલ વર્કર છે, તે બધું શું છે, ઇન્ટરપ્રોફેશનલ હેલ્થકેર ટીમ છે. તે બધા ની સાથે હું શું કરીશ, કોલાબોરેશન કરીશ. એ બધાના અલગ અલગ ટાઈમ ઉપર જરૂરિયાત પ્રમાણે બોલાવીશ. બરાબર, અને પેશન્ટ શું કરશે, મારું કન્સલ્ટેશન કરશે. સમજ પડી ને? ખાલી મારી ઓપીડીમાં આવીને એને બેસી જવાનું, પછી એની કમ્પ્લેન્ટ્સ કહેવાની, પછી હું જોઉં કે હવે મારે કોને ફોન કરવો, મારે એની કોની જોડે કન્સલ્ટેશન કરાવવું. હવે છે કેસ મેનેજર, એટલે આપણી વાત કરે છે હવે. ધ કેસ મેનેજર ઇઝ ધ પ્રોફેશનલ નર્સ, બરાબર, જે આપણે હઈશું ત્યાં, who assumes responsibilities for coordinating a client care at admission and after discharge. જો આપણો રોલ આફ્ટર ડિસ્ચાર્જ પણ ખતમ થતો નથી. ફોલોઅપ લેવું, બરાબર, ધારો કે ડિસ્ચાર્જ કરી દીધી પોસ્ટનેટલ મધરને, તો ઘરે જઈને પીપીએચ થયું કે ના થયું તો હું એનું પણ ધ્યાન રાખીશ.
કોઈ બીજી LPN ને મોકલીશ ત્યાં આગળ કે ભાઈ એને પૂછી આવો, કોન્ટેક્ટ કરીશ, ફોન કરીને કરીશ, કંઈ પણ આઈ શુડ નો કે એને PPH તો નથી થયું ને પાછળથી. ઓકે, so I am also responsible even after discharge. The case manager establishes a plan of care with the client, coordinates any interprofessional consultation and referrals જેમ અહીંયા કરીએ આપણે એમ જ, and facilitate the discharge, છેલ્લે discharge કરે. બરાબર, રેફરન્સ અલગ અલગ સ્પેશિયાલિસ્ટને બોલાવીને કરે. Case manager are knowledgeable in various types of health insurance. એને શું હશે? હેલ્થ ઇન્સ્યોરન્સ, ફાઇનાન્સ રિગાર્ડિંગ પણ નોલેજ હશે. which allows like a hip replacement કરાવવું છે, ની રિપ્લેસમેન્ટ કરાવવું છે તો કયા બોલમાં કેટલું ડિસ્કાઉન્ટ મળશે, બરાબર, કયા જોઈન્ટમાં કેટલા % એમને શું બેનિફિટ મળશે, શું ડિસએડવાન્ટેજ છે. Case manager are knowledgeable in various types of health insurance, which allows them to assist client in a navigating a healthcare option. એ આપણને નેવિગેટ પણ કરે. હું કેસ મેનેજર છું, મારું પેશન્ટ છે, હું એને નેવિગેટ કરીશ ને, નેવિગેટ મીન્સ એને સમજાઈશ કે તમે આવું કરો, આમ ના કરો, આવું કરવું જોઈએ, તો નેવિગેટ એક લાઈન પ્રોવાઈડ કરીશ, બરાબર. એન્ડ કેસ મેનેજર એડવોકેટ ધ કોસ્ટ ઇફેક્ટિવ કેર, હું એવું પણ ધ્યાન રાખીશ કે મારા ક્લાયન્ટના વધારે પૈસા જતા રહે નહીં, ઇન્સ્યોરન્સમાં કવર થાય, સોશિયલ વર્કર થ્રુ કવર થાય, નેશનલ થ્રુ કોઈ સ્કીમમાં કવર થાય, એન્ડ પ્રમોટ મેન્ટેનિંગ ઇન્ડિપેન્ડન્સ ઓફ ધ ક્લાયન્ટ. અને ક્લાયન્ટને એવું ફીલ ના થવું જોઈએ કે હું એને કહું નહીં કરવું જ પડશે એવું. ક્લાયન્ટને હું ગાઈડ કરીશ, પછી ક્લાયન્ટની ઈચ્છા પ્રમાણે કરીશ, બરાબર. આટલું રાખીએ. ઓકે, બાય. બાય મેમ. બાય. બાય.